તો મિડલ ઇસ્ટમાં યુદ્ધનો આજે 5મો દિવસ છે અને દિવસે ને દિવસે સ્થિતિ વધુ વણસી રહી છે. એક તરફ યુએસ ઇઝરાયલના ઈરાન પર હુમલા યથાવત છે, તો બીજી તરફ ઈરાન પણ વળતા પ્રચંડ પ્રહાર કરી રહ્યું છે. ત્યારે આજના દિવસની મોટી ઘટનાઓ પર નજર કરવામાં આવે તો સૌથી પહેલાં અલી ખામનેઈના દીકરા મુસ્તફાને ઈરાનના સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. તે સૌથી મોટા આજના દિવસના સમાચાર છે. હવે તેઓ જવાબદારી સંભાળશે. ત્યારબાદ મુસ્તફા જે 2 વર્ષથી લઈને સત્તા સંભાળવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા, કારણ કે ઉંમર અયાતુલ્લા ખામનેઈની આમ પણ થઈ હતી, 85 વર્ષ ઉપરની ઉંમર હતી, અને એટલે છેલ્લા 2 વર્ષથી તેમના પુત્ર તરીકે તેઓ એ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ઈરાનના અમેરિકા ઇઝરાયલ પર હવે વધુ પ્રચંડ પ્રહાર યથાવત છે, કારણ કે ઈરાન બિલકુલ ઝૂકવાના મૂડમાં નથી. લડાયક અંદાજમાં અમેરિકા અને ઇઝરાયલ બંનેનો સામનો કરી રહ્યું છે અને બેકફાયર પણ ઈરાનને ચોક્કસ થઈ રહ્યું છે, પરંતુ એ નુકસાન છતાં ઈરાન આક્રમકતાથી આગળ વધી રહ્યું છે. યુએઈના અમેરિકન દૂતાવાસ પર ગઈકાલે રાત્રે ઈરાને હુમલો કર્યો અને ભીષણ આગ લાગી. અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો, કારણ કે ઈરાન એ ડ્રોન એટેક પણ કરી રહ્યું છે, મિસાઇલ એટેક કરી રહ્યું છે અને ઇઝરાયલને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. સાઉદી અરબમાં ઈરાનના એક બાદ એક ડ્રોન હુમલા થઈ રહ્યા છે, કારણ કે 8 જેટલા દેશોમાં જે જગ્યાએ યુએસ એરબેઝ હોય કે પછી દૂતાવાસ હોય એ તમામને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે અમેરિકા દ્વારા આ યુદ્ધને છંછેડવામાં આવ્યું છે, એટલે ઈરાન છોડવાના મૂડમાં નથી. ઈરાને કતારના અમેરિકન બેઝ પર ઝીંકી છે બેલિસ્ટિક મિસાઇલ, અને આ બેલિસ્ટિક મિસાઇલે મોટું નુકસાન કર્યું છે. એટલે અમેરિકા અને ઇઝરાયલને કલ્પના નહીં હોય એટલું નુકસાન ઈરાન કરી રહ્યું છે, અને ઈરાન સતત હુમલાઓ ચાલુ રાખ્યા છે. એટલે લડાયક અંદાજમાં ઈરાન ફાઇટ કરી રહ્યું છે, અને એ સ્થિતિ અત્યારે ઇઝરાયલ અને અમેરિકાની જોવા મળી રહી છે, કે જ્યાં વ્યાપક નુકસાન થયું છે. ઈરાન પર પણ અમેરિકા અને ઇઝરાયલે ભીષણ બોમ્બમારો કર્યો છે. બંને દેશો ખૂબ તાકાતવર દેશો છે અને એક સાથે હુમલો કરી રહ્યા છે, પરંતુ ઈરાન વળતો જવાબ પણ ખૂબ ઘાતક આવી રહ્યું છે. તહેરાનમાં આઈઆરજીસીના ઠેકાણાઓ પર ઘાતક હુમલા કરવામાં આવ્યા છે, અને સતત 5 દિવસથી આ સ્થિતિ યથાવત છે, કે જ્યાં તહેરાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય, અને ખાસ કરીને આઈઆરજીસીના અલગ અલગ ઠેકાણાઓ